પ્રસાદ બી આવેલો છે તો તમામ પોતપોતાની જગ્યા પર શાંતિથી બેસજો ને એથી પ્રસાદ લઈ પછી જજો. જે જૈન સંઘ છે ઉપનગર જૈન સંઘ એના મારા અહીંના પ્રમુખ છે ભાવેશભાઈ, મારા હસમુખભાઈ, મારા બ્રિજેશભાઈ, મનીષભાઈ, આ બધા જે ભાગ્યશાળીઓ આવ્યા છે એમને આ આયોજન કર્યું કે મારા સાહેબ અમને તો રોજ સત્સંગને પ્રવચન આપો છો, પણ અમારા મહેસાણાની જયંતિનગરમાં રહેલા જે ભાવુક ભક્તો છે એ બધાને પણ કોઈક આવો સત્સંગ મળે અને એમના જીવનમાં કોઈક સારા સંસ્કારનું કિરણ બહાર નીકળે, આખું જીવન પરિવર્તન થાય, અમારો આખો મહેસાણા જિલ્લો છે ને એ પણ સંસ્કારી બને, એના માટે એ લોકો બહુ સરસ મહેનત કરી રહ્યા છે. એમને પણ આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. જૈન સાધુ જ્યારે દીક્ષા લે એની પહેલાં આપણી જ અવસ્થામાં હોય. આપણે બધાએ જન્મથી કદાચ આમાંથી કેટલા એવા હશે કે બધા સાથે ભણ્યા હશે, સમયે કોઈ પાપ થયું હશે અને કોઈ પણ કારણસર અહીંયા આવવાનું થયું. આ ગુરુ ભગવાન તો જ્યારે દીક્ષા લે ત્યારે એમનું ગામ અલગ હોય, ઘર અલગ હોય. દીક્ષા લીધા પછી ક્યારે પગમાં ચપ્પલ ના હોય. દર વર્ષે માથાના વાળ, દાઢીના વાળ આ હાથે ખેંચીને લોચ કરે, એટલે કે જાતે એ જે શરીરનું દુઃખ છે એ પોતે સહન કરે. તમારા સાથેનો કોઈ પરિચય સાહેબને નથી, માત્ર વિશ્વભરના જેટલા માણસો, જેટલા જીવ, એ દરેક પ્રત્યેની કરુણા સાથે આજનું આ પ્રસંગનું આયોજન થયું. અહીંયા બેઠા એટલે એની પહેલાં અમે બધા મહેસાણામાં રહીએ, પણ કોઈ દિવસ આ જેલમાં બહુ વર્ષો પહેલાં એક ગુરુ ભગવાન સાથે પ્રવચનમાં આવવાનું થયું હતું કે પતિ સાહેબ અત્યારે આખી જેલની વ્યવસ્થા આખી નવી બની. એક મગજમાં એવું હતું કે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ કે કોઈ પણ જેલર સાહેબ હોય કેવા હશે, તો હાથમાં એક સરસ મજાનો દંડો હશે, મોટી મૂછ હશે, મોઢામાંથી કદાચ ભારે શબ્દો નીકળતા હશે. પણ અહીંયા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ વાઘેલા સાહેબને મળ્યા પછી એવું થયું કે દરેક વ્યક્તિ પોતાના સ્થાન ઉપર દરેક સાથેની લાગણી હોય. એમની સાથેનો સત્સંગ કરતા એવો ખ્યાલ આવ્યો કે એમને તમારા બધા માટેની એક લાગણી છે. અને એમના શબ્દો એવા હતા કે અહીંયા જે લોકો આવ્યા છે એ કોઈને કોઈ કારણવશ આવ્યા હશે, કોઈક ભૂલ એવી હોય કે એક આવેશમાં થઈ હોય અને કોઈ પણ પગલું ભરાઈ ગયું હોય. મારે તમને એક પ્રશ્ન છે કે આમાંથી જેમને પરિવારે હોય, જે પરણેલા છે એવા કેટલા હશે? જેમને બાલ બચ્ચા અથવા તો પરણેલા હશે એવા લગભગ અહીંયા 70-80-100 જણા છે. અને નાના જે લોકો યુવાન છે, હજી કદાચ 20 વર્ષથી 30 વર્ષના છે, એવા બી બહુ મોટી સંખ્યામાં દેખાય છે. કોઈપણ વસ્તુ કોઈપણ જગ્યાએ જવું હોય ત્યારે આપણને એક નિમિત્ત મળતું હોય. એ નિમિત્ત આજે તમને સાહેબે આપ્યું છે. અહીંયાથી કદાચ બહુ જલ્દીથી તમારે 2 મહિના, 4 મહિના કે 6 મહિનામાં બહાર નીકળવાનું થાય, પણ એ બહાર નીકળ્યા પછી જે લોકો પરણિત છે, જેમનો પરિવાર છે, જેમના પરિવાર, જેમના આશ્રિત, એમની પત્ની, એમના બાળકો એમના આશ્રિત છે, અને આજે તમે અહીંયા આગળ છો ત્યારે એમની આખી વ્યવસ્થાઓ ડામાડોળ થતી હોય ત્યારે અહીંયાથી આપ જ્યારે બહાર નીકળો ત્યારે ભગવાનની વ્યવસ્થા, કારણ કે જીવનમાં દરેક જણને નાના મોટા પ્રસંગો આવવાના અને આવતા જ રહેશે, પરંતુ એમાં સાહેબે કીધું એ પ્રમાણે મગજ ઉપર શાંતિ અને જીભ ઉપર શુગર એટલે કે ખાંડ એવા શબ્દો સાથે જીવન આપણે આગળનું વ્યતીત કરીએ. એક પ્રશ્ન એવો થાય કે અમે અહીંયા જેલની અંદર આવ્યા અને એકાદ દિવાલ, અને સાહેબ એકાદ દિવાલની અંદર, એ બેનો ફરક શું? કહેવા વચ્ચે એક દિવાલ જ છે, પણ એક દિવાલ અંદરની અને એક દિવાલ અહીંયાની બહારની, એ બેનો ફરક અમારા કરતાં વધારે તમને સમજાઈ ગયો છે. જલ્દીથી તમે ભગવાનને અમે પ્રાર્થના કરીએ એટલે અમને અહીંયા તમને બધાને જોઈને દુઃખ થાય કે ભાઈ પરિવારનો એક વ્યક્તિ અહીંયા આગળ કોઈ બી કારણસર અટકી ગયેલો છે, પણ આપ અહીંયાથી જ્યારે અને જલ્દીથી બહાર નીકળો એવી સાહેબ, જેમ આપણે કુંભ મેળામાં અથવા તો મક્કા મદીના જવું હોય તો એની એક ટ્રેન ટિકિટ અથવા તો કોઈક એવું નિમિત્ત મળે કે જે આપણે બસ પકડી શકીએ, એ બસ પકડાવવા માટેનું સાધન અને એની રસ્તો તમને સાહેબે બતાવ્યો છે. આપ જ્યારે પણ બહાર નીકળો ત્યાર પછીનું આપનું જીવન સારું રહે, કારણ કે જો પૈસાની જરૂરિયાત દરેક વ્યક્તિને દરેક જગ્યાએ આવશે અને દરેક વ્યક્તિને આવે છે, પણ ત્યારે એવું નથી હોતું
કે ખોટું કરીએ અને ખોટી રીતે કરીએ તો જ પૈસા મળે અથવા તો ખોટા માર્ગેથી ચાલીએ તો જ પૈસા મળે એ સદંતર ખોટી વાત છે અને સરવાળે એમાં નુકસાન અને નુકસાન જ છે. અને એક બહુ સરસ આ લાઇબ્રેરીમાં જે લોકો પુસ્તક વાંચતા હોય ને જોડે એક નોટ ડાયરી, એમાં એક પોઈન્ટ ઘણીવાર એવા હોય કે આપણા જીવનને પરિવર્તન કરનારા હોય, એવા પોઈન્ટને પણ નોંધશો. આપ સર્વે ગુરુ ભગવાનનું ગુરુદેવનું પ્રવચન સાહેબ 2 દિવસથી જ અમદાવાદથી બધો વિહાર કરીને ગયા વર્ષે છેક કોલ્હાપુર હતા, આ વર્ષે વિહાર કરીને મહેસાણા ચાતુર્માસ થયું અને હવે પાછા કાલે આજનું પ્રવચન માટે સાહેબ મહેસાણા રોકાઈ ગયા. પાછા સાધુ તો ચલતા ભલા, કાલે મહેસાણા છોડીને તેઓ આગળ નીકળી જશે. માત્ર ને માત્ર સાહેબશ્રીએ સંમતિ આપી અને આ પ્રવચનની વ્યવસ્થા ગોઠવાઈ એ બદલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આખો એમના જે ઉપરના અધિકારીશ્રીઓ એ બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. અને આપ સર્વે શાંતિથી ગુરુદેવને સાંભળ્યા એ બદલ આપ સર્વેનો આભાર. છેલ્લે એક જ વાત, तकदीर की तमन्नाओं हर कोई सजाता है, पाता वही है जो तकदीर लेके आता है. નસીબને અને કર્મને પોતાના જીવનમાં ઉતારીને તમારું જીવન આગળ તમે જે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય, જે અલ્લાહમાં માનતા હોય એને વિશ્વાસમાં અને કેન્દ્ર સ્થાને રાખીને એની ભક્તિ કરજો.